નમસ્કાર દોસ્તો, આજે આપણે ઓલિમ્પિકના પ્રશ્નો ધ્યાનમાં લઈશું અને આવા વિષયોને આપણે ઘણીવાર નજરઅંદાજ કરી દેતા હોઈએ અને 1-2 માર્ક્સ જ્યારે આપણે રહી જતા હોઈએ તેના પાછળનું મુખ્ય કારણ આ જ હોય છે. એટલા માટે આજે આપણે ઓલિમ્પિકના પ્રશ્નો લઈશું જેમાંથી હર સાલ 2 થી 3 માર્ક્સનું પૂછાય છે. અને દોસ્તો આ વિડીયો તમારા માટે જ બનાવીએ છીએ એટલે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો જરૂર શેર કરવો તાકી એમને પણ આ ટોપિક ક્લિયર થઈ જાય. તો આપણે આ ટોપિક ઉપર આવીએ. તો પહેલું છે કે ઓલિમ્પિક 2024 ફ્રાન્સના પેરિસ શહેરમાં યોજાઈ હતી. જે ઓલિમ્પિક 2024 યોજાણું એ ફ્રાન્સના પેરિસ શહેરમાં યોજાઈ હતી. આપણે આ ચિત્રો આ માટે રાખીએ છીએ તાકી વાંચ્યા કરતાં ચિત્રો આપણને જલ્દી યાદ રહી જાય. અને આ જે છે એ પેરિસનું એફિલ ટાવર છે. યાની આપણને યાદ રહી જાય કે 2024માં જે ઓલિમ્પિક ગયું એ પેરિસમાં યોજાયું હતું, જે ફ્રાન્સની રાજધાની છે. પછી આગળ ઓલિમ્પિક હર 4 વર્ષે યોજાય. ઓલિમ્પિક હર 4 વર્ષે યોજાય. જે 2024માં જેમ પેરિસમાં યોજાઈ તો હવે 2028માં એ અમેરિકાના લોસ એન્જલિસમાં યોજાશે. પછી આગળ ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ મેળવનાર ભારતીય મહિલા કર્ણવ મલેશ્વરી છે, જેમને 2000ની સિડની ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ભારત માટે. આમ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારત માટે પ્રથમ મેડલ જીતનાર મહિલા કોણ હતી? તો કર્ણવ મલેશ્વરી. અને આગળની એક્ઝામમાં આ MCQ પૂછાયેલો પણ છે. અને સિડની એ ઓસ્ટ્રેલિયામાં આવેલું શહેર છે. યાની 2000 સાલમાં જે ઓલિમ્પિક યોજાણો એ ઓસ્ટ્રેલિયામાં યોજાણો હતો, ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં. અને જે આપણે આ ફોટો જોઈએ છીએ આ કર્ણવ મલેશ્વરીનો ફોટો છે. કર્ણવ મલેશ્વરી. પછી આગળ ભારત માટે પ્રથમ વ્યક્તિગત મેડલ કેડી જાધવે મેળવ્યો હતો. આઝાદી પછી ભારત માટે પ્રથમ મેડલ કોને જીત્યો હતો? તો કેડી જાધવે. એમનું પૂરું નામ છે કેશાબા દાદા સાહેબ જાધવ. તેમને 1952ની હેલ્સિંકી ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જે ભારત માટે એમને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને પ્રથમ આઝાદી પછી પ્રથમ ભારતીય બન્યા જેમને ભારત માટે મેડલ જીત્યો. એ હેલ્સિંકી ફિનલેન્ડની રાજધાની છે. હેલ્સિંકી એ ફિનલેન્ડની રાજધાની છે. હેલ્સિંકી નામ થોડું અટપટું છે. હેલ્સિંકી. હેલ્સિંકી એ ફિનલેન્ડની રાજધાની છે. અને આ જે ફોટો છે એ કેડી જાધવનો ફોટો છે. પછી આગળ ઓલિમ્પિક 2024માં ભારતે 6 મેડલ સાથે 71માં સ્થાને રહ્યું. ભારત જે પેરિસમાં ઓલિમ્પિક યોજાઈ એમાં 6 મેડલ સાથે ભારત 71માં સ્થાને રહ્યું. જેમાં 1 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. એમાં ગોલ્ડ મેડલોની સંખ્યા 0 હતી, બિલકુલ 0. અને 1 સિલ્વર મેડલ જીત્યો એ નીરજ ચોપરાએ જીત્યો જેવલિન થ્રોમાં, જે આપણે ગુજરાતીમાં ભાલા ફેંક કહીએ છીએ. પછી 5 બ્રોન્ઝ મેડલ જીતનાર કોણ હતા? 5 બ્રોન્ઝ મેડલ જીતનાર કોણ હતા? તો મનુ ભાકર. મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. પછી એમને મિક્સ ટીમ સાથે સરજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્ટોલમાં મિક્સ ટીમમાં બ્રોન્ઝ મેળવ્યો. પછી સ્વપ્નિલ કુમારે 10 મીટર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભારતીય પુરુષ હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો. અને અમન સેહરાવતે કુસ્તીમાં જે 57 kgની કેટેગરી હોય એમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ ઓલિમ્પિકમાં ઐતિહાસિક સિદ્ધિ શું બની ભારત માટે? તો મનુ ભાકર આઝાદી પછી એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની. ભારત જ્યારે આઝાદ થયું એના પછી ઓલિમ્પિકમાં એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા. એ 2 મેડલ બ્રોન્ઝ છે પણ એ પ્રથમ ભારતીય બની એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી. આ જે ફોટો છે એ મનુ ભાકરનો ફોટો છે. પછી બીજી સિદ્ધિ શું છે કે અમન સેહરાવત ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય બન્યા. તેમને 21 વર્ષ અને 24 દિવસની ઉંમરમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. 2024ની પેરિસ ઓલિમ્પિકમાં ટોપ 3 કન્ટ્રી કઈ રહી? તો એમાં આવશે પહેલું છે USA 136 મેડલ સાથે, જેમાં 40 ગોલ્ડ મેડલ છે. બીજું ચાઇના, જેમાં પણ 40 ગોલ્ડ મેડલ છે.
અને જાપાન ત્રીજા નંબરે રહ્યું. જાપાને લગભગ 20 ગોલ્ડ મેડલ જીત્યા અને ભારત, આપણે જાણ્યું કે ભારત 71મા સ્થાને રહ્યું 6 મેડલ સાથે. પછી જે પેરા ઓલિમ્પિક 2024 જે પેરિસમાં યોજાઈ, એમાં પેરા ઓલિમ્પિકમાં ભારતે એક નવો રેકોર્ડ બનાવ્યો. એમાં 29 મેડલો મેળવીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો, જેમાં 7 ગોલ્ડ મેડલ. આ ભારતની સૌથી સફળ પેરા ઓલિમ્પિક ગેમ રહી હતી. અને ભારત પેરા ઓલિમ્પિકમાં 16મા ક્રમે રહ્યું. પછી આગળ આ જે છે પેરા ઓલિમ્પિકના પ્લેયરો છે. હવે થોડા MCQ જોઈ લઈએ. ટ્રોફી થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ટ્રોફી થોમસ એ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો આવશે બેડમિન્ટન. પછી વિમ્બલ્ડન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો લોન ટેનિસ સાથે સંકળાયેલ છે. અને વિમ્બલ્ડન એ લંડનમાં આયોજિત થાય છે હર વખતે. અને ટેનિસમાં 4 ગ્રેન્ડ સ્લેમ છે, જેમાં વિમ્બલ્ડન જે યુકેના લંડનમાં આયોજિત થાય છે. પછી એના પછી છે ઓસ્ટ્રેલિયન ઓપન, જે ઓસ્ટ્રેલિયામાં રમાય છે, ફ્રાન્સ ઓપન અને USA ઓપન. આ 4 સ્લેમ છે એ ટેનિસ સાથે જોડાયેલ છે. પછી ડુરન્ડ કપ કઈ રમત સાથે છે? ડુરન્ડ કપ એ ભારતમાં જે ફૂટબોલ રમાય છે એના સાથે સંકળાયેલ છે. ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિક મેડલ વિજેતા કોણ? ભારત માટે પ્રથમ મેડલ જીતનાર મહિલા કોણ હતી? તો કર્ણવ મલ્લેશ્વરી. હોકી વર્લ્ડ કપમાં ટીમમાં કેટલા ખેલાડીઓ હોય? હોકીની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય? 11 ખેલાડીઓ હોય. 11 ખેલાડી. પછી લિએન્ડર પેસ કઈ રમત સાથે સંકળાયેલ છે? લિએન્ડર પેસ એ ભારતના પ્રોફેશનલ ટેનિસ પ્લેયર છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા? જેમાં 6 મેડલ. પણ અહીં પેરા ઓલિમ્પિક પૂછવાનું હોત તો 29 મેડલ જીત્યા છે ભારતે. પછી પેરિસ 2024માં ભારતીય પુરુષ હોકી ટીમે કયું મેડલ મેળવ્યું? એમાં આવશે બ્રોન્ઝ. આમાં એક વસ્તુ સિમ્પલ થઈ ગઈ છે કે 2024ની વાત આવે ત્યારે સિલ્વર જીતનાર એક જ વ્યક્તિ છે, નીરજ ચોપડા. ભારતે ગોલ્ડ તો એક પણ જીત્યો નથી. અને બ્રોન્ઝ જીતનાર 5 ખેલાડીઓ છે. એમ ટોટલ 6 ભારત માટે મેડલ આવ્યા. એમાં સિલ્વર સિવાય બાકીના બધા બ્રોન્ઝ જ છે, જે હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો. પછી આગળ પેરિસ 2024માં અમન સેહરાવત કઈ રમતમાં બ્રોન્ઝ જીત્યો? એ રેસલિંગમાં. પછી આગળ પેરિસ ઓલિમ્પિક 2024નું હોસ્ટ સિટી કયું છે? એ ફ્રાન્સનું પેરિસ. પછી આગળ અર્જુન એવોર્ડ 2024માં પેરા એથ્લીટ્સની સંખ્યા કેટલી છે? પેરા એથ્લીટ્સ જેમાં રેકોર્ડ બ્રેક છે આ પણ 17. પછી આગળ ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડનું નામ ક્યારે બદલાયું? એ 2021માં બદલાયું. અને પહેલાં એનું નામ શું હતું? તો એના પહેલું નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. અને 2021માં એનું નામ બદલીને ધ્યાનચંદ ખેલ રત્ન કરી દીધું. પછી આગળ રણજી ટ્રોફી આપણે જાણીએ છીએ ક્રિકેટ સાથે સંકળાયેલ છે. આગળ પેરિસ 2024માં નીરજ ચોપરાએ કયું મેડલ જીત્યું? સિમ્પલ, સિલ્વર. એકમાત્ર ખેલાડી જે સિલ્વર મેડલ મેળવ્યું. તો દોસ્તો, ઓલિમ્પિકના પૂછાવા લાયક MCQ આ વિડીયોમાં આવી ગયા છે. આપણે સ્પોર્ટ્સને લઈને એક વિડીયો આગળ લાવીશું, પરંતુ ઓલિમ્પિકના જે પૂછાવા લાયક MCQ છે એ આ વિડીયોમાં આવી ગયા છે. તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, અને આ વિડીયો તમારા માટે જ બનાવીએ છીએ એટલે વિડીયોને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો, એટલે આગળના વિડીયો તમારા સુધી તરત પહોંચે.